યાત્રાધામ પાવાગઢના માછી ખાતે માઈ ભક્તોના આરામ કરવા માટે બનાવેલ રેન બસેરાના વધુ 3 ભાગ તૂટી પડ્યા, જેમાં 4 કામદારો દબાયા હતા. 3ને ગંભીર ઇજાઓ થતા વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. એક મઢુલી ઉતારવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવતા વધુ એક વખત દુર્ઘટના સર્જાઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માછી ખાતે થોડા દિવસો પહેલા જ યાત્રિકોના આરામ કરવા માટે બનાવેલ રેન બસેરા સામાન્ય વરસાદમાં ધરાશયી થઈ તૂટી પડવાના બનાવમાં એક મહિલાનું મોત થયું હતું અને 8 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ગોજારી દુર્ઘટના ઈજા પામેલા લોકોના ઘાટ હજુ રૂજાયા નથી. ત્યારે ગત મોડી રાત્રે પાવાગઢના માછી ખાતે અન્ય 2 રેન બસેરાની મઢુલી ધરાશયી થવાની ઘટના સામે આવતા સમગ્ર પાવાગઢ સહિત પંથકમાં ભારે ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી. ગત સાંજે 2 ભાગ તૂટી જ પડતા ટ્રસ્ટી અને કોન્ટ્રાક્ટર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. 2 ભાગ તૂટ્યા પછી ઉભેલા વધુ એક ભાગને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.